તો લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે। લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ વડાપ્રધાને કરી છે। પીએમ મોદીએ રાહુલ, મમતા, પવાર, માયાવતીને ટેગ કર્યા છે। અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, એમ.કે. સ્ટાલિનને પણ ટેગ કર્યા છે। ઉદ્યોગપતિ અને અભિનેતાઓને પણ વડાપ્રધાન મોદીએ ટેગ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે। તો લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કો 11મી એપ્રિલે યોજાશે। ગુજરાતમાં 23મી એપ્રિલે મતદાન છે અને આ ચૂંટણીઓ શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને અપીલ કરી છે કે વધુમાં વધુ મતદાન થઈ શકે, જેના કારણે યોગ્ય પરિણામ આવી શકે। સાથે સાથે જે અન્ય પાર્ટીના નેતાઓ છે, માયાવતી છે, રાહુલ ગાંધી છે, અખિલેશ યાદવ છે, એલ.કે. સ્ટાલિન છે, આ તમામે તમામ લોકોને ટેગ પણ વડાપ્રધાને કર્યા।